विद्यार्थी मित्रों गुड मॉर्निंग जय श्री कृष्ण। केम छो बधा मजामां ने? दरेक विद्यार्थी मित्रोने नवा वर्षनी खूब खूब हार्दिक शुभेच्छाओं। આપણે આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે યુનિટ 7 કે જેનું નામ છે અંકુશ, જેને આપણે કંટ્રોલિંગ કહીશું, એ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સંચાલનના જે વિવિધ કાર્યો છે જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી એ બધાનો વિગતવાર અભ્યાસ કર્યો। આગલા જે પ્રકરણ હતા એ બધામાં આપણે આ બધા સંચાલનના કાર્યોની વિગતવાર માહિતી જોઈ। આ સંચાલનનું છેવટનું કાર્ય એટલે કે અંકુશનું કાર્ય એટલે કે આયોજન એ સર્વપ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ એ અંતિમ કાર્ય છે। તો સંચાલનનું અંતિમ કાર્ય એટલે કે અંકુશ ના લક્ષણો, એનું મહત્વ, એની વ્યાખ્યા એ બધાનો આ પાઠમાં આપણે વિગતવાર અભ્યાસ કરશું। તો ચાલો શરૂ કરીએ સંચાલનનું છેવટનું કાર્ય અંકુશ વિશે આપણે ડિટેલમાં માહિતી। સૌથી પહેલા તો પ્રસ્તાવના જોઈએ। કોઈ પણ ધંધાકીય એકમની જ્યારે સ્થાપના કરવામાં આવી હોય તો આપણને ખ્યાલ છે કે ધંધાની સ્થાપના કોઈ મુખ્ય ખાસ હેતુ માટે કરવામાં આવતી હોય છે। હવે આ હેતુ લાંબા ગાળાના પણ હોઈ શકે અને ટૂંકા ગાળાના પણ હોઈ શકે। આ ધ્યેય એની મેળે તો સિદ્ધ ના થાય, એ સિદ્ધ કરવા માટે અલગ અલગ ધંધાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। આ પ્રવૃત્તિઓનું આયોજન થઈ ગયા પછી તેને અનુરૂપ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। આપણે જોયું હતું કે વ્યવસ્થા તંત્રના ઘણા બધા પ્રકાર છે, જેમાં રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક કે વૈધિક વ્યવસ્થા તંત્ર। તો આ બધા જે વ્યવસ્થા તંત્રમાંથી જે પણ અનુરૂપ હોય એવી રીતે યોગ્ય વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। હવે આયોજન ગમે તેટલું ચોકસાઈથી કરવામાં આવેલું હોય, બરાબર, વ્યવસ્થા તંત્રની રચના પણ અસરકારક રીતે કરવામાં આવી હોય, પણ જો એમાં મુશ્કેલી કે અવરોધ આવે, બરાબર, તમે ગમે એટલું આયોજન કર્યું હોય, એને અનુરૂપ વ્યવસ્થા તંત્રની પણ રચના કરી હોય, પરંતુ ભવિષ્ય અનિશ્ચિત છે, એટલે કે કોઈ પણ ધંધાકીય એકમે મુશ્કેલી કે અવરોધો જે છે એ ઉદ્ભવે, તો આ પરિબળોને દૂર કરીને જે આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કામ અંકુશ કરે છે। એટલે અંકુશનું કાર્ય ખૂબ જ મહત્વનું છે, કારણ કે એ શું કરે છે, જે મુશ્કેલી કે અવરોધો હોય છે તેને દૂર કરે છે। અંકુશને આપણે શું કહેવાય કે અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની જે પ્રવૃત્તિ છે એની ચકાસણી કરવાનું અને એમાં જો ભૂલ કે ક્ષતિ હોય, ખામી હોય તો એને સુધારવાનું કાર્ય કરે છે। મોટા ભાગે અંકુશને બધા નેગેટિવ લે, એટલે કે અંકુશને નિષેધાત્મક રીતે લેવામાં આવે કે કોઈ પણ કર્મચારી ઉપર અંકુશ રાખવો એટલે કંટ્રોલમાં રાખવો, તો ના, અંકુશ કાંઈ નેગેટિવ પ્રવૃત્તિ નથી, એ તો પોઝિટિવ છે। તમે જે તે કર્મચારીના કાર્યને ભૂલ શોધો છો, એ ભૂલને તમે સુધારીને એને માર્ગદર્શન આપો છો, તો આ તો વિધેયાત્મક પ્રવૃત્તિ થઈ, તો અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ ન કહી શકાય। તો આપણે અંકુશની પ્રસ્તાવના જોઈએ। હવે આપણે અર્થ જોઈએ। આપણે જોયું કે ક્રમની દ્રષ્ટિએ જોવા જાય તો સર્વપ્રથમ કાર્ય આયોજન છે અને અંતિમ કાર્ય અંકુશ છે, એટલે કે સંચાલનનું પહેલું કાર્ય આયોજન અને છેલ્લું કાર્ય અંકુશ છે। આયોજન મુજબ
એમાં સત્તા અને જવાબદારીની સોંપણી થાય, વિભાગવાર રચના થાય, સત્તા અને જવાબદારીની સોંપણી થાય. તો આ બધું થાય એની સાથે સાથે જ એટલે કે જ્યારે ધંધાકીય એકમનું આયોજન થવા માંડ્યું, વ્યવસ્થા તંત્રની રચના થઈ ગઈ, એની સાથે જ અંકુશની પ્રવૃત્તિ પણ શરૂ થઈ જતી હોય છે. સંચાલનમાં જે કાર્ય થાય છે એટલે એની કેવી પ્રગતિ છે, તો કોઈ પણ સંચાલનમાં જે કાર્ય થાય છે એ આયોજનમાં નક્કી કરેલા ધારાધોરણો મુજબ છે કે નહીં, બરાબર, નક્કી કરેલા ધોરણો મુજબ કાર્ય થાય છે કે નહીં એની સરખામણી કરે. એ કોણ કામ કરે છે? અંકુશ. આ ધોરણોમાં જો કોઈ વિચલન કે ખામી જણાય તો એ વિચલનોને દૂર કરવાનું, ખામી સુધારવાનું કામ અને વિચલનોને દૂર કરી વિચલનોને સુધારાલક્ષી પગલાં દ્વારા દૂર કરી કાર્યને યોગ્ય દિશામાં લઈ જવાનું કામ અંકુશ કરે છે. એટલે કે ખૂબ જ વિધેયાત્મક રીતે અંકુશ કાર્યને આગળ વધારે છે. તો આ ઉપરથી આપણે અર્થ એમ કાઢી શકીએ કે અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો, જો આમાં જરૂર લાગે તો, જો નક્કી કરેલા ધોરણો મુજબ કામ થતું જ હોય તો કાંઈ જરૂર નથી એને સુધારાલક્ષી પગલાંની, પણ જો કાંઈ વિચલન હોય, કાંઈ ક્ષતિ હોય તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. તો આપણે સામાન્ય અર્થમાં અંકુશને આ રીતે આપણે દર્શાવી શકીએ. આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. એક નાના વાક્યમાં આપણે અંકુશનું કાર્ય કહીએ તો કે આયોજન જે ધ્યેય નક્કી કરે છે એને અસરકારક બનાવવાનું કામ અંકુશ કરે છે. હવે અંકુશની વ્યાખ્યા, બરાબર, આમ તો હેનરી ફેયર દ્વારા પણ અંકુશની વ્યાખ્યા આપવામાં આવેલી છે, પરંતુ એ થોડી વિસ્તૃત અર્થમાં છે કે ધંધાકીય એકમમાં નક્કી કરેલા યોજના મુજબ, સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તે ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. અને એનો હેતુ શું છે? તો એનો નબળાઈ અને ભૂલો શોધી કાઢવાનો છે, જેથી આપણે જો નબળાઈ અને ભૂલ શોધી લઈએ તો તેને શોધી શકાય અને ફરીથી આપણે એને બનતા અટકાવી શકાય. તો આ બહુ વિસ્તૃત અર્થમાં હેનરી ફેયરની વ્યાખ્યા કહી શકાય, પરંતુ ટૂંકમાં અને સચોટ વ્યાખ્યા પીટર એફ ડ્રકર દ્વારા આપેલી છે. તો અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ. અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ. બે વસ્તુ યાદ રાખવાની, પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. ખૂબ જ ટૂંકી સચોટ વ્યાખ્યા પીટર એફ ડ્રકર દ્વારા આપવામાં આવેલી છે. ફરી એકવાર, અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને અંકુશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. તો આપણે અંકુશની પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા જોઈ. હવે આપણે અંકુશના લાક્ષણિકતાઓ જોઈએ, જે 10 છે. આ 10 લાક્ષણિકતાઓનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. સૌથી પહેલું લક્ષણ છે આયોજન સાથે સંબંધ. આપણે જોયું છે કે સંચાલનના જે કાર્યો છે એ બધા સંકળાયેલા છે, આંતરિક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. કોઈ એક કાર્યને તમે અલગ કરી શકો નહીં. આયોજન સાથે
કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કામ અંકુશનું કરે છે. આથી આયોજન અને અંકુશ બે જોડિયા બાળકો સમાન છે એમ પણ વિધાન પૂછાઈ શકે. તો અંકુશને આયોજન સાથે સંબંધ છે પહેલું લક્ષણ, જેમાં આપણે કહી શકીએ કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજન વિના અંકુશ અશક્ય બને છે. બીજું, દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશનું કાર્ય એવું નથી કે ઉચ્ચ સપાટીએ કે મધ્ય કે નિમ્ન કોઈ એક જ સપાટીએ થાય. તે દરેક સપાટીએ થાય. કોઈ વિભાગ કે કોઈ ખાતા કે કોઈ એક સપાટી પૂરતું મર્યાદિત નથી. હા, એનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે. હવે તમને ખ્યાલ હોય તો ઉચ્ચ સપાટીમાં જે અધિકારીઓ હોય, મેનેજિંગ ડિરેક્ટર છે કે સીઈઓ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આ બધાને અંકુશની બહુ ઓછી જરૂર પડે. તો ત્યાં ઓછા પ્રમાણમાં હોય. જ્યારે જોબર ને ફોરમેન ને નીચેના તળ સપાટી હોય ત્યાં કામદારો ત્યાં વધુ જરૂર હોય. એટલે કે સંચાલનની દરેક સપાટીએ અધિકારો અને હોદ્દેદારો એના તાબેદારો ઉપર અંકુશ રાખતા જ હોય છે અને એમાં દરેક સપાટી પ્રમાણે વધારો ઘટાડો જોવા મળતો હોય છે. ત્રીજું લક્ષણ છે સતત પ્રક્રિયા. જ્યારે એકમની સ્થાપના થાય ત્યારે એના હેતુ નક્કી થઈ જતા હોય છે. એ હેતુ નક્કી થઈ ગયા બાદ આયોજનની રચના કરવામાં આવતી હોય છે. તો આપણે જોયું કે આયોજન એ કોઈ ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. એટલે કે એકમની શરૂઆત જે પ્રવૃત્તિ એકવાર શરૂ થઈ પછી એકવાર અંકુશ રાખ્યું પછી રાખવાનું બંધ થઈ જાય એવું હોય નહીં. જેટલી વાર સુધી પ્રવૃત્તિ ચાલુ રહે એટલી વાર એના ઉપર સતત દેખરેખ, સતત અંકુશ રાખવો જ પડતો હોય છે. એટલે કે એકવાર શરૂ કર્યા પછી તે બંધ કરવામાં આવતી નથી. કારણ કે જો ગુણવત્તા જાળવવી હોય કે ખર્ચ ઉપર અંકુશ મૂકવો હોય તો આ બધી પ્રવૃત્તિ આપણે અંકુશ દ્વારા જ શક્ય બને છે. હવે કોઈ કર્મચારી જ્યારે કામ કરે છે તો શરૂઆતમાં એને કામ ફાવે છે બરાબર, તો એમાં કોઈ વિચલનો આવતા નથી. પરંતુ આગળ જતા એને કામમાં વિચલનો આવ્યા, મુશ્કેલી આવી તો એ દૂર કરવાનું કામ અંકુશનું છે. તો આમ આપણે કહી શકીએ કે અંકુશ એ સતત પ્રક્રિયા છે. ચોથું લક્ષણ છે સંચાલનનું છેવટનું કાર્ય. સંચાલનમાં આપણે જોયા કે આયોજન છે એ ધ્યેય નક્કી કરે છે. વ્યવસ્થા તંત્ર એ પ્રમાણેની આખી રચના કાર્ય વ્યવસ્થા તંત્ર નક્કી થાય છે. એના પ્રમાણે કામનો અમલ થાય છે. પછી કર્મચારી વ્યવસ્થામાં બધા કર્મચારીઓની ગોઠવણ કરવામાં આવે. પછી દોરવણીમાં એને માર્ગદર્શનને દોરવણી આપવામાં આવે છે. ત્યાર પછી અંકુશનું કાર્ય આવે છે. એટલે કે સંચાલનના જે 5 કાર્યો છે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને છેલ્લે કામનું માર્ગદર્શન આપી દીધું તમે કર્મચારીને, દોરવણી આપી દીધી, પછી હવે એ પ્રમાણે એ કાર્ય કરે છે કે નહીં. એટલે કે અંકુશનું કાર્ય સંચાલનનું છેવટનું કાર્ય છે. સૌપ્રથમ કાર્ય આયોજન છે અને છેલ્લું કાર્ય અંકુશ છે. અંકુશનું કાર્ય નિયમનનું કાર્ય છે. હવે નિયમન ક્યારે થાય? જ્યારે એકવાર કઈ પ્રવૃત્તિ શરૂ થઈ જાય પછી એના ઉપર નિયમન રાખી શકાય. કાર્ય શરૂ જ ન થયું હોય તો આપણે નિયમન કોના ઉપર રાખવાનું રહે? તો આમ કહી શકાય કે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. બધી જ પ્રવૃત્તિ એકમની શરૂ થઈ જાય પછી એનો અમલ જરૂરી બને છે. ભવિષ્ય સાથે સંબંધ. આપણે જોયું આયોજનને તો ભવિષ્ય સાથે સંબંધ છે બરાબર, કે આયોજનમાં જે નક્કી કરવામાં આવે છે હેતુઓ એ ભૂતકાળમાં નહીં પરંતુ ભૂતકાળને ધ્યાનમાં રાખીને આપણે ભવિષ્યના લક્ષ્યાંક કે ધ્યેય નક્કી કરવાના હોય છે. એવી રીતે અંકુશને પણ ભવિષ્ય સાથે સંબંધ છે.
સંચાલક છે, કોઈ પણ ધંધાકીય એકમનો સંચાલક છે એ એના ભૂતકાળ પર કાબુ ન રાખી શકે. હવે આપણાથી જે ભૂલો થઈ ગઈ હોય ભૂતકાળમાં એને આપણે સુધારી કે બદલી શકતા નથી, પરંતુ એ ભૂલમાંથી આપણે માર્ગદર્શન લઈને, બરાબર, એ ભૂલ આપણે એના પરથી શીખ લઈને આપણે ભવિષ્યમાં એ ફરી ન થાય એનું તો ધ્યાન આપણે રાખવું પડે છે. એટલે કે ભૂતકાળના બનાવો હોય એનું અવલોકન કરવું, એનું મૂલ્યાંકન કરવું કે જેથી આજે એનો લાભ છે એ આપણને ભવિષ્યમાં પણ મળી રહે. ભૂતકાળમાં જે પણ આપણાથી ભૂલ કે થઈ હોય એનું આપણે ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એ ખાસ આપણે જોવાનું છે. કોઈ પણ ભૂતકાળમાં ભૂલ થયેલી હોય, બગાડ થયેલો હોય કે નુકસાન છે એ ભવિષ્યમાં ન થાય એવી સુધારણાનું ધ્યાન રાખવાનું કાર્ય અંકુશ દ્વારા કરવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે, કારણ કે ભૂતકાળની ભૂલોને ભવિષ્યમાં સુધારણા તરફ લઈ જાય છે. રચનાત્મક પ્રવૃત્તિ, ક્રિએટિવ એક્ટિવિટી. આપણે શરૂઆતમાં જ વાત કરી કે કોઈ કર્મચારી કાર્ય કરતા હોય એના ઉપર એની કાર્યની પ્રવૃત્તિ ઉપર રોક લગાવો કે એને કાબૂમાં રાખવો એટલે અંકુશ નહીં. અંકુશ કોઈ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી કે તમે એને નેગેટિવ સેન્સમાં લઈ શકો, બરાબર. હા, જો કોઈ કર્મચારી કાર્ય કરે છે તો એ યોજનાના ધારાધર્મ મુજબ છે કે નહીં એની સરખામણી કરવામાં આવે છે અંકુશ દ્વારા. એમાં કોઈ ભૂલ જણાય તો એમાં એને ક્ષતિ કે ભૂલ હોય તો એને માર્ગદર્શન આપવામાં આવે છે, એને સુધારણાલક્ષી પગલાં લેવામાં આવે છે. તો ખરેખર કહી શકાય કે અંકુશનું કાર્ય તો માર્ગદર્શન આપવાનું છે. એટલે એમ પણ કહી શકાય કે એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી પરંતુ વિધેયાત્મક પ્રવૃત્તિ છે. આ તમને વિધાન સમજાવવામાં પૂછાય કે અંકુશ એ નિષેધાત્મક નેગેટિવ પ્રવૃત્તિ નથી પરંતુ વિધેયાત્મક પ્રવૃત્તિ છે, હકારાત્મક પ્રવૃત્તિ છે. કોઈ કર્મચારીની સ્વતંત્રતા છીનવી લેવું એ અંકુશનું કાર્ય નથી. એ આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું અને એને સુધારવાનું કાર્ય અંકુશનું છે. અંકુશ એ ભૂલોને સુધારી આપે છે અને ફરીથી એવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખે છે. તો આવું ધ્યાન એ તો એકદમ પોઝિટિવ એટલે કે રચનાત્મક કહી શકાય. તો આપણે કહી શકીએ લક્ષણમાં કે અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. સાતમું લક્ષણ આંતરિક પ્રક્રિયા. કોઈ પણ એકમ હોય એમાં આંતરિક અને બાહ્ય બે પરિબળો હોય, બરાબર. ધંધાકીય એકમને અસર કરતા પરિબળો આંતરિક અને બાહ્ય હોય. અંકુશ આંતરિક પ્રક્રિયા છે. તમે ધંધાકીય પ્રવૃત્તિ હોય એના તમે તમારા એકમની અંદર એટલે કે આંતરિક કર્મચારી હોય કે પછી યંત્રો કે એ હોય એના ઉપર તમે અંકુશ રાખી શકો, બરાબર. પરંતુ બહાર સરકારની નીતિ હોય કે કુદરતી આફત હોય એમાં તમે અંકુશ રાખી શકતા નથી. તો અંકુશ કેવી પ્રવૃત્તિ છે? આંતરિક પ્રક્રિયા છે. જેમ કે તમે ધંધાકીય કામમાં થતા ઉત્પાદન, વેચાણ વિભાગ હોય કે નાણાકીય વિભાગ હોય કે કર્મચારીઓની કાર્ય પદ્ધતિને લગતા કોઈ હોય એ બધા ઉપર તમે અંકુશ રાખી શકો. પરંતુ જે સરકારની કરવેરા નીતિ છે, તેજી મંદીની પરિસ્થિતિ છે કે વાવાઝોડું, પૂર કે અત્યારનું જ લઈ લઈને કોરોના, આવી બધી મહામારી હોય એના ઉપર આપણે કાબુ અંકુશ રાખી શકતા નથી. તો અંકુશના લક્ષણમાં કહી શકાય કે અંકુશ એક આંતરિક પ્રક્રિયા છે. ગતિશીલ પ્રક્રિયા. આપને ખબર છે કે કોઈ પણ ધંધાકીય એકમ છે ને જડ ના હોય, એટલે કે એનું જ્યારે રચના કરવામાં આવે, આયોજન નક્કી કર્યા, આયોજનમાં ધ્યેય નક્કી થયા હોય, પછી વ્યવસ્થા તંત્ર નક્કી થાય, તો એ બધામાં પરિવર્તનને
સંભાવના હોવી જોઈએ. શા માટે? કારણ કે ભવિષ્ય અનિશ્ચિત છે, ક્યારે શું થશે એ કોઈને ખબર હોતી નથી. તો આવી પરિસ્થિતિ પ્રમાણે બદલી શકાય, એમાં ફેરફાર કરી શકાય એવું હોવું જોઈએ. અંકુશનું કાર્ય કોના સાથે સંકળાયેલું છે? આપણે હમણાં જ જોયું પહેલા કે આયોજન સાથે સંકળાયેલું છે. અને આયોજન અને અંદાજ અંકુશ એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. જો કોઈ પરિબળ બદલાય, આયોજન બદલાવવું પડે તો સાથે સાથે અંકુશમાં પણ ફેરફાર કરવો પડે. એટલે કે એ ગતિશીલ હોવું જોઈએ, પરિવર્તનશીલ હોવું જોઈએ. એને જડ રીતે નક્કી કરેલા નિયમ પ્રમાણે જ જડ પ્રક્રિયા મુજબ એ હોવું જોઈએ નહીં. વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશમાં કેન્દ્ર સ્થાને વ્યક્તિ છે. અંકુશ કોણ રાખે છે? તો કે ઉપરી અધિકારીઓ રાખે છે. એ પણ વ્યક્તિ થયા. કોના ઉપર રાખે છે? એની હાથ નીચેના કામદારો કે તાબેદારો ઉપર રાખે છે. તો એ કોણ થયા? એ પણ વ્યક્તિ થયા. તો અંકુશ એ વ્યક્તિ દ્વારા અને વ્યક્તિ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એટલે આપણે એ પણ કહી શકીએ કે વ્યક્તિ દ્વારા વ્યક્તિ માટે વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એના કેન્દ્રમાં વ્યક્તિ છે. જો કોઈ કર્મચારીનું કામનું નિરીક્ષણ કરવામાં આવે અને એમાં ભૂલ કે ક્ષતિ જણાય તો એ ભૂલ કે ક્ષતિને ઉપરી અધિકારી માર્ગદર્શન આપી સુધારાઈ લે છે, એને સુધારાલક્ષી પગલાં લે છે. અને આ સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય છે. તો દરેક કામ વ્યક્તિ દ્વારા જ કરવામાં આવે છે. તો આપણે અંકુશને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કહી શકીએ. અને છેલ્લું, અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. એટલે કે વિધિસર હોઈ શકે અને અવૈધિક પણ હોઈ શકે. જ્યારે કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના થાય ત્યારે અંકુશના અમુક નિયમો એમાં સાથે નક્કી થઈ જતા હોય છે. અને એ પ્રમાણે જે ઉત્પાદન પ્રવૃત્તિ કે વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવતી હોય છે. પરંતુ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ એમાં અંકુશના જે નિયમો હોય એમાં થોડા ઘણા સુધારા વધારા થતા હોય છે. એટલે કે એક અવૈધિક સ્વરૂપનું અંકુશ આવતું હોય છે. અને જોઈએ તો હકીકતમાં વાસ્તવમાં પ્રેક્ટિકલી જોઈએ તો વૈદિક અંકુશ કરતા અવૈદિક અંકુશ એ વધુ અસરકારક હોય છે. તો અંકુશના 10 લક્ષણો: આયોજન સાથે સંબંધ, દરેક સપાટીએ થતું કાર્ય, સતત પ્રક્રિયા, સંચાલનનું છેવટનું કાર્ય, ભવિષ્ય સાથે સંબંધ, રચનાત્મક પ્રવૃત્તિ, આંતરિક પ્રક્રિયા, ગતિશીલ પ્રક્રિયા, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ અને અંકુશ વૈદિક કે અવૈદિક હોઈ શકે. તો આપણે આજે પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા અને લક્ષણોનો અભ્યાસ કર્યો. આપણે પાકી નોટમાં તમારે યુનિટ 7 હેડિંગ નવા પેજથી અને જે પણ પ્રશ્ન આપવામાં આવે તમને એ પ્રશ્ન જવાબ તમારે લખવાના છે. જો કે જે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય હોય છે એના બધા પ્રશ્નો એમાં કવર થઈ જ જતા હોય છે. તો તમે સ્વાધ્યાય આખું સાથે લખશો તો પણ ચાલશે. તો અત્યારે આપણે લક્ષણો સુધી આજના લેક્ચરમાં રાખીએ. વધુ આવતા લેક્ચરમાં આભાર.